ગાઈસ કેમ છો યુવાનો મજામાં જો આપણો ફેમિલી સાથે વ્લોગ બનાવવા આવી ગયા છે પાછા જો દેખી લો આપણું શું કરવાનું છે જો આપણે મેડમજી આ અને તે છોકરાને ઊંઘાડે છે એક અમારે દેવિકા રમી રહ્યા છે તું શું કરે છે એ રમે રહી છે અને આપણે આજ બતાવવાના છે શું કામ કરવાનું છે એ પૂરેપૂરું દેખી લીજો આપણે કામ કરવાનું છે તો આપણે વાડીમાં રહીએ છીએ ફાઇનલી આપણે ઘર છે અને વાડીમાં રહીએ છીએ દેશી ચૂલો ચાલુ છે અને હજુ તો પણ કોઈ બનાવ્યું નહીં 5 વાગ્યા છે ટાઈમ થયો નથી તો આપણે વાડીમાં રહીને 2 જણા જ રહીએ છીએ આપણે એક બફેલો છે આ બફેલાને હવે આપણે 4 અણીને નાખવાની છે જો આપણે 4 તમને દેખાડી લઉં કે શેટે જવાની જરૂર નહીં કારણ કે થોડોક વરસાદ આવી ગયો હતો એ જ કારણથી આપણે આ 4 બોર પાસે અમે આળો છે અને મૂળ 4માં કામ આવી જાય અને સાફી થઈ જાય બીજું કહેતા હતા આપણે જે ઝાડકામાં નિંદામણ વધારે થઈ ગયું છે નિંદામણ તળે લઈ લેવું છે કારણ કે ઝાડકો નહીં ચાલતો નિંદામણ અડધું હોય તો ઝાડકો ચાલતો નહીં એટલે આપણે એક બફેલો છે એ માટે આપણે સારું નાખીએ અને જલ્દી સારું રિઝલ્ટ મળે અને બફેલાને મનસું જ નાખીએ મનસું સારું આવે ખોડ કરતી મનસું સારું એટલે આપણે મગફળી 66-69 દિવસની છે આપણે કેટલું 1 મહિનો અને 15 દિવસે ભીરે છે અંદાજે મગફળીનો વિકાસ સારો છે અને મગફળીના સૂયા પણ સારા જ છે આપણે ઘણા શેટા નહીં જતા આપણે સાપરા પાસે તમને બતાવું જ છું કે કેવા સૂયા બેઠા છે સૂયા ચાલુ છે બેસવાનું અને રિઝલ્ટ પણ સારું છે સારી આપણી મગફળી છે એવું નહીં કે મગફળી શેટાથી બતાવું તો આપણે કેટલી થશે તમને બતાવીશું આજે સમય લાગશે પણ બતાવીશું કે કેટલી મગફળીથી 12 કટ્ટા હશે અંદાજે ને 10 થી 12 વીઘા મગફળી છે ને આપણે ખાલી સ્પેશિયલી બાઇક માટે રસ્તો છે આમ તો ટ્રેક્ટર ચાલે પણ એ બાઇક જ ચાલે છે હાલ તો સિઝન નહીં એટલે સિઝન એ જ કારણે બાઇક ચાલે છે આપણે આજુ નિંદામણ હવે લેવાનું છે લઈ લઈશું આપણે વિડીયો નહીં બનાવીશું કારણ કે આપણે એકલા જ છીએ કોઈ મોબાઈલ પકડવાનો નહીં એ કારણે આપણે બાજરી આપણે જ નહીં પણ બાજુમાં કેટલી મસ્ત બાજરી છે દેખી લો બાજરી બસ હવે ખાલી અંદાજે 15 થી 20 દિવસની અંદર પાકી જશે એક પણ પાણી પાયું નહીં ખાલી વરસાદના લીધે પાકી છે ખાલી એક પાણી જ્યારે વાય ત્યારે પાયું તો હું દેખું લો કારણ કે મારે સાપરું નજીક છે એટલે દેખાય છે કે આપણું પાણી ચાલે નહીં ચાલતું પણ પાણી નહીં ચાલતું કારણ કે વરસાદ થયો એટલે કારણથી બાજરી કમ્પ્લીટ વિકાસ થઈ ગયો આજુબાજુ બધે સબ જગ્યાએ એક પાણી પણ પાયેલું નહીં એક ખાલી એક મોર એમાં મગફળીમાં પાણી ચાલે અને પેલી 4 સામે દેખાય તેમ જ પાણી આપીએ બીજી આટલામાં દેખાતું નથી કે પાણી ચાલે આ નીલોતરી કેટલી મસ્ત દેખાય બધી આપણે ચોમાસાની જે પાણી ચાલ્યું જે વરસાદ વર્યો તેના લીધે બધું નીલોતરી થઈ ગઈ કે પાણી નહીં કોઈ વાળતા એ આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ કારણ કે આપણે 60 સબસ્ક્રાઈબર છે તે કારણ કે મોટો બનાવીને ટાઈમ નહીં બગાડતા પણ જો સબસ્ક્રાઈબર થશે તો આપણે આઈફોન લઈશું અને આઈફોનમાંથી રિઝલ્ટ સારું આવશે એમાં એડિટિંગ સારા કરીશું હાલ તો મને વિશ્વાસ છે કે એડિટિંગ સારું થતું નથી કારણ કે આપણે નાનો મોબાઈલના કારણે એડિટિંગ થતું નથી જો તમારો સપોર્ટ હશે તો એડિટિંગ સારું થશે જલ્દી મોબાઈલ આવી જશે અને આપણે ફેમિલી સાથે વ્લોગ બનાવવાનું ચાલુ જ રહેશે પણ ગમે તે કહેતા આપણે કે તમે કેમ બનાવો ફેમિલી સાથે આમ તે આપણે નેગેટિવ કોઈ વિચારવાનું નેગેટિવ કોઈ બોલવાનું નહીં એ સારું જે ગામડાનું દેખવું હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો એચબી ફેમિલી વ્લોગમાં તો તમને સારું જે ગામડાનું કેવું હોય તમને બધું સબ બતાવીશું ને કારણ કે આપણે 100 સબસ્ક્રાઈબર થશે તો ડેલી વ્લોગ આપણે આવશે હાલ તો આપણે 60 સબસ્ક્રાઈબર જલ્દી 100 સબસ્ક્રાઈબ કરી નાખો આપણે ડેલી નાખીશું વ્લોગ વિડીયા અને જો ગામડામાં એક આખો નજારો અલગ જ હોય ને સિટી કરતાં આપણું ગામડું સારું જ હોય જે ગામડામાં અમે શું ખાઈએ છીએ શું કરીએ છીએ બધું તમને બતાવીશું ગામડા જેવી મજા શહેરમાં ના હોય નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી